નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી સમયમાં માવઠું પડવાની અને ઠંડી અને વાવાઝોડું આવવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે ક્યાં ક્યાં વરસાદ પડશે અને વાવાઝોડાને લઈને તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં કાતિલ ઠંડીના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં ઠંડીની આગાહી કરી છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં ચક્રવાતની શક્યતાઓ દેખાઈ રહી છે। હાલ ઉત્તરના તેજીલા અને બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં ખૂબ ઠંડી પડી રહી છે। હવામાનને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે। તેમણે ચેતવણી આપી છે કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં ગુજરાતના હવામાન ઉપર મોટી અસર થશે। આજથી રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી છે। જો કે આ વર્ષે કોલ્ડ વેવની શક્યતાઓ નહીવત છે અને અલ્નિનોની અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતિ સર્જાય છે। આવી સ્થિતિમાં અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની પણ શક્યતાઓ છે। કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે તેની વધુ અસરોની શક્યતાઓ છે। અરબ સાગરના ભેજને કારણે 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતાઓ છે। તો બીજી તરફ ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે। મોટા ભાગના શહેરો અને ગામોમાં ગાઢ ધુમ્મસની ચાદર ફેલાયેલી જોવા મળે છે। આ કારણે વિઝિબિલિટી પણ ઘટે છે। વાહન ચાલકો હેડલાઇટ શરૂ રાખીને આગળ ધીરે ધીરે વધી રહ્યા છે, તો વહેલી સવારે વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે। ગુજરાતના અનેક શહેરોમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે આગાહી મુજબ હજી ઠંડીનું જોર વધશે। રાજ્યમાં ફરી માવઠાની આગાહી સામે આવી છે, ત્યારે 8 થી 10 જાન્યુઆરીએ કમોસમી વરસાદ રહેશે। અરબ સાગરમાં ટ્રફને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી સાથે ગીર સોમનાથ, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે, તેમજ સાબરકાંઠા, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહીમાં રાજ્યના વાતાવરણમાં પલટો સર્જાશે, તેમાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની શક્યતાઓ છે। 7 જાન્યુઆરીથી વાતાવરણ પલટાશે। 8, 9 અને 10 જાન્યુઆરીએ વરસાદની આગાહી છે। અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે, તેમજ આગામી 2 દિવસ તાપમાનમાં ફેરફાર થશે નહીં। ત્યારે ગાંધીનગરમાં 12.2 અને અમદાવાદમાં 14.3 ડિગ્રી તાપમાન રહ્યું છે। જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે, તેમજ 2 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।